પાટણ જિલ્લાના ધારપુર ગામના ગોયામાઠ વિસ્તારમાં આજે વહેલી સવારે એક અણબનાવ બન્યો। મહારાજ ચંદ્રકાંત નવીનભાઈના નિવાસસ્થાને અચાનક જ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। આગની જાણ થતાં જ પાટણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। સાથે જ ખાનગી પાણીના ટેન્કરને પણ બોલાવવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને આગ પર કાબૂ મેળવ્યો। આ ઘટનામાં જોકે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ઘરમાં રહેલી ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। 7/7/2025 રોજ ધારપુર મુકામે મારા ઘેર ધારપુર ગોયાવાસમાં અચાનક કોઈ પણ કારણસર આગ લાગેલી અને તે સમય દરમિયાન ધારપુર ગામના તમામ ભાઈઓ ભેગા થઈ ગયેલા અને ફાયર બ્રિગેડ પાટણ નગરપાલિકાને જાણ કરતો ફાયર બ્રિગેડવાળા આવી અને એમની પોતે અમને સાથ સહકાર આપી અને આગના ઓલવા માટે ખૂબ જ પ્રયત્ન કરેલો અને તેમણે ખૂબ જ મહેનત કરી। એમનો ખૂબ આભાર। અને ધારપુર ગ્રામજનોએ પણ આગ ઓલવામાં પ્રયત્ન કર્યો। તલાટી શ્રી ગામના સરપંચશ્રીએ પણ મને મહેનત કરી, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આગ લાગવાથી અમારા ટીવી ફ્રીજ અને દાગીના, રોકડ રકમ અને કપડાં લત્તો અને બધું તમામ વસ્તુને ખૂબ જ નુકસાન થયેલું છે, બરાબર છે, જે ભરપાઈ કરી શકાય એવું નથી।